ખાતા નહીં, આપણી ચોઈસ નથી, આપણે એવોર્ડ કરીએ છીએ વાંધો। देखो मैगी बन गई है यहाँ पे, देखो इस तरह से मैगी बनाई है। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો। તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। કાંઈ આપણો મસ્ત એવી સવાર થઈ જાય છે અને સવારમાં આપણે આવી જાય છે ખેતરમાં। જો આ બાજુ સુરત દાદા છે ઉપર આવી ગયા છે અને આપણે છે ને થોડી એક ચાર ને લીધું છે। જો આમાં ઘાસ તો બધું સાફ કરજો ગાઈસ, અમારે પાણી એવું છે નહીં, તે થોડું લીલું છે, તેમાંથી આવું યાદીને પોટલી કરી છે। અને આ બાજુ ગુડ્ડુ લાઈક કરો, ગૌતમ ગુડ મોર્નિંગ, મજા આવી જાય ને? હા ગૌતમ તો જો સંભળ ખાવા આવ્યા તમે? મોમાં ઘેર નહોતો ને? હા અમે ગાય છે ને મોમાં ઘેર પહેલાં ચોંફળી હતી તેથી લાયા તો, પણ હું છે ને ચોંફળી મોમાં હું કહી જાય ને અમારે મસ્ત એવી તૈયાર થઈ જઈશ। તો કાંઈ અમે છે ને વહેલા ખેતરમાં આવી ગયા છીએ બધો, અને એસબી જ્યાં છે દૂધ ને એવું લેવા, અને અમે ખેતરમાં છીએ ચાર ને એવું લઈ લીધું છે અને અમે નાખીને આપણે ઘેર જઈએ। જો કાંઈ તને અમે છે ને પેસને થોડી એક ચાર લાવ્યા તો નાખી દીધી, થોડું પાણી સોટી દીધું। ચલો કાંઈ તને હું આપણે ઘેર જઈએ। અને આ બાજુ મારી ગુડ્ડી ચેલું કરી ચોંફળ તોડ્યું ગાય, તમારે ચોંફળ જબ્બર આવ્યો છે, પણ આ પોપટ સાપ તોડી કાઢો છે નહીં ગુડી કોઈ? અને આને પૈથી લીધો હતી? ચલો ત્યાં ઘેર જવું છે ને? લોકો આજે અમારે ખેતરનું વ્યૂ મસ્ત આવે છે, પણ શું ખબર છે અમારે પાણી નહીં ને ત્યાં ઘાસ ને એવું બધું ઉકાય છે, એ રે આવું છે। ચલો ઘેર જઈને આલુ હેડો તા। અમે તો ઘેર આવી ગયા છીએ। મંજાબેન ગુડ મોર્નિંગ। ખેતર તો એવો તડકો પડે છે ને, કેટલા વાગ્યા છે? હજી તો 7:41 થાય છે ને, સાલ લેતા લેતા એવો તડકો લાગે ને, ખતરનાક તડકો પડે છે। ગમ ઘેર તો શું લાગે જાણે આમ બપોરના 10-11 વાગ્યા હોય ને એવું। શું કરી કચરો વાળતા બહાર આવ્યા। ચલો ગાઈસ તને આપણે છે ને હું પાણી એવું ભરી કાઢ દે મસ્ત એવું। હજી તો ગતા હું વહેલા તારે ચોથી લાવ્યો? તું તો લાવ્યો, પણ આવા ફાફડા લગ્નમાં ઓછા ખાધામાં આવ્યા છે, ઘેર લાવ્યો છે? હા હવે જવાને આવા ફાફડા ઓછા ખાધામાં આવ્યા છે ઈવન વિવોમાં? એ તો મોમાં ઘેર કોઈ બેહી નહીં રહ્યા, રોજ ફર્યા જ છું। આ તો ભા મરી ગયા ને એટલે રહી ગયો, રજાઓ પડવા માંડી નહીં કહેતા? તાણી તો સરાજી મારતો ત્યાં એરે મોઢા પર થૂકતો તો તારે તારી બહુ નું કરે છે, ચટક ને સીધો ગાલ પર લાફો મેલા છે। અને તારા પપ્પા આયા ને હજી દૂધ લઈને? તારા પપ્પા હજી દૂધ લઈને નહીં આવ્યા? જો આમાં તો જો હજી તો છેલ્લા 7:41 થાય છે, ગરમી બહુ પડે છે ને આપણે હજી તો મશીન ઉપર બેહવું છે। બ્લાઉઝ અધૂરો છે તે આપણે આજે છે ને પૂરો કરી દેવાનો છે। ચલો ગાઈસ આપણે છે ને મશીન ઉપર કરીએ બેહીએ, બ્લાઉઝ ઉપર પૂરું કરીએ। બોલો ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। પણ ગાઈસ ગરમી અત્યારે તો એવી પડે છે ને તે રાત છાણ પડે ને એવું થાય છે ને, ચાણ ઠંડક છે ધાબા પર છે ત્યારે દાળ તો ધાબા પર જ ઉભો હોય, રાત પર બહુ કાટું બહુ ધાબા પર જઈને ઠંડક મળે। જબરજસ્ત ગરમી પડે કે અમે વગડેથી આવ્યા તો અમે પંખો નહીં બી હે હજી તો અમે તો ફોર્મ કર્યા પણ પડી જશે ખાલી દૂધ લઈને આવતા તાપાઈ ગયા। હારથી ભરાવા નતા જ્યાં ત્યાં કે ભરાવા જાવ તો ફેટ બેટ ઓછું આવે તો વધારે ગરમી લાગો। અને હવે કે ગુડ્ડુ લઈ દૂધ લેવા ગયા ને તો બાઇક લઈને જ્યાં હિંમત તાપાઈ ગયા એવું। ચલો કાંઈ છે ને આપણે છે ને આપણા મશીન ઉપર બેસીએ છીએ, એમ કહો આપણે પંખા બેરીએ ને તો વધારે તાપ લાગે છે, એના કરતાં આપણે છે ને મશીન ઉપર બેસીએ બ્લાઉઝ કામ પૂરું કરી દેવાનું છે એવું। તમે અહીંથી ઉભા હતા બીજા બે હો શ્યોયા જો કઈ તમારો પંખો ફૂલ ફરે છે ને અવાજ આવતો હશે। જો ગાઈસ ગુડ્ડુ લાવી છે મેગી, માં બેટી બે બનાવું છે મેગી। એક જ બનાવો બે બનાવજો? જો ગાઈસ છે ને આ બચ્ચા વાળી અમારે આ બાજુ આમ લાઈક કરો ડો, લાઈક કરો કહી દે। લગભગ 3-4 વાગ્યાની રોવા ચડી હતી તે પાલટી અમે મોની હા બેટા ચારની રોતી હતી ગુડ્ડી, કોમ કરતા બ્લાઉઝનું કોમ કરતા પડી મેળ્યું।
બનાવવાની છે મેગી ગુડ્ડુ રીહોણીથી. તું બાકી હું પાણી હું કરું તારે શું પીવું ખાસું બધું રોઈ પાછું પેલા બાળકને રોઈ તે પહેલા પાલી પાણી પાડી બસ પાછું કર્યું તો રોવા માંડ્યો એ બધો બાથરૂમમાં જે 2-3 ઝાપોડે દીધી પાછું છે નવરે દીધો નવરે લાવી દે મારી પાછું રોપેરા બચ્ચા હતી રિહાઈ તે કોઈ માનતી જ નહીં. હોની કે હું આવી હતી મનાવવા માટે તો કે નથી મનાતી. હા બરાબર ઓહો એ તમને તાણા આવ્યો તે કે નથી માનતી. મમ્મી મેગી બનાવવાની કે પાછું કે ફઈને ના આલું કે મારા મમ્મી 2 બનાવશું તે હાડી 2 બનાવજો પણ બંધ થયો નથી. આજે તોડો પેલા નારેડ પાણી મૂકે જાય પડી કે મસાલા ને નીકળી નાગુડી પર એ તો આવું 2 નો આવી છે. મસાલો કીધો તો તમે સામે કીધું તો કલાવાળાનું કમા મસાલો આલજો છે તે ખાવાની ચમચીથી બતાવજે બતાવે મને ઓમ બતાવજે ઓમ જોઈને બતાવજે. ચમચીથી ખાવાની મેગી ખાવાની ના આમ ફઈને હાલવાની છે વાલજીને હાલવાની છે તો તમને આખી મિલે ને કાકી નાખી લટરી પ્લીઝ ને એવું એમ ભાજી નાખી તો પાછી કટ કાપી દે એવું એમ આખી તૈયાર તો એ બનાવી છે ભાઈ આપણને તો આવું બનતું બહાર બધું ગમતું નહીં આપણને આવડતું નહીં. તમે રોવરાવો છો છોકરોને બધા ભેગો થઈ તમે ફોન નતો હાલતો હું ગુડ્ડું કહેતી મને ફોન નતો હાલતો ફોન આલો એ કે સોદીને કો ફોન લેવા છે એટલે કી કૂતરો લઈ ગયો ફોન ને એ ફોન આલે તો આય નથી આવતી મારો પર તાણ તો નથી રિમોટ હતી એવી નથી બસ વાટકી તને ખબર તો છે જીદે સળાવ ને એટલે કોઈ તાકાત દે કે પૂરી ગુડ્ડું કોમકાજ જ એવું છે. તો બંધ આ તો ત્યાં જઈને કે બરફ લેવા જવું છે અને પછી ત્યાં જઈને કે છે પપ્પા મેગી લેવી છે અને એ પાછા કે ફઈને નહીં આવવાની મમ્મી બનાવશે ગલ્લા જઈને કે આવી પડશે ના બોલો કે દે હાલ તો કહેતી હતી કે ફઈને હાલવાની છે. ગુડી મને આવે છે ગુડ્ડુ કે ભાઈ આધારી ના પડશે મને આજુ ને હું તો હાલવાની છે ગુડ્ડુ ફઈને હાલવાની છે કેટલી હાલે ભાઈ ફોન ની હાલતી ને કેટલી હાલવાની છે ભાઈ ફોન ની હાલતી ને ના ગુડ્ડુ કેટલી હાલે નહીં મેગી હાલવાનું કે દે ભાઈ ફોન ની કે કત્તી હાલે કે ના બોલો કે દે કત્તી હાલ છે મને ભાઈ આજુ લાગે હું તો રિવાઇન્ડ ફોન કે તો એકલો હેડવા મંડો કહી દે ઉબલ રહી है देखो હેડવા મંડો કહી દે કે હેડવા કરો આ રસ્તો પડ્યો ગુડ્ડું છે ધમકી આલે છે મોટો છે કે એ રીત તો બતાવ્યો જ નહીં કે જે મોગા પાન ની રતી ની હારે મેલતી તો તમને કે જે મોગા પાન ની ભાઈ રતી વગર એક તો દે ચા નહીં ફોન દાડે તને ભાઈ નહીં દેખો ને બધી શાંતિથી એકલી રમતી આમ બધી રોઈ છે અઠવાડિયે પૂછ્યું કોઈના પાસે રોઈ નથી એ ગુડી ઉત્તર મને મારે રોવા માંડી ગુડી હા એવું ના કર્યું કોઈ ગમ તમે ઘેર સાઈ ભાઈ ઘેર સાઈ ભાઈ ઘેર સાઈ બધો ભાઈ રોવા માંડી હા તું મને હંગાત આવશે ને એકલી હતી એટલે આવું કોઈ રોવા હંગાત આવે એમ કે તમે કરી હેરાન જ નહીં કરે જો પણ આ મસાલા બધો ડાળી પાણી રોવો બધો રમતો વધારે હેરાન કરો એક લીધી પછી કે એક નહીં પપ્પા 2 હાથમાં 2 ઇન ટેવ જ છે કદી એક હાથમાં ભાઈ આજે તો નવ પાણી ના લીધું ચલો આવી ગયો આટલા આવી ગયું થોડી વારમાં તૈયાર થઈ ગયો ખાસા દાડે ના બને એ વખત તો હા તો તમને બધું કરી બનાવતી જે આખા 12 મહિનાથી બનાવી હતી આમ તો આપણે ખાતો નહીં પણ આ તો રીહોણી ગુડ્ડી એટલે ખબર પડે રીહોણી જે તડકા આપણે જ્યારે પસંદ નહીં કરતો ગઈઝ આપણે વધારે પડતો યુઝ નહીં કરતો પણ આ જો ગુડ્ડી રીહોણી એટલે લાયા છીએ બાકી તો કોઈ હું તો નહીં 12 મહિના જ થઈ મેં બનાવી પણ ના ખવાય ગૌતમ શામ નતો ને પાણી લાવતો ને એટલે બંધ નહીં આવેલું ખવાય જ નહીં ને હું તો એમ કહું છું આપણે તો ખાતા નહીં 12 મહિના જેટલું બનાવી આપણી ચોઈસ નથી આપણે એવોર્ડ કરીએ છીએ વાંધો અને અરે તો હાનિકારક છે નહીં આટકા અંગાથી લેતા આવજો ડીશો બધું લેતા આવું ઓર્ડર કરી છે અંપા તો 2 કલાકથી બોગળતો હતો લા 3:30 વાગ્યાનો બોગળે છે રે હું માથું ગળો લીધું આખો ઓટો બધું એ રખ્યા થઈ ગયો છે ઠંડા પાણી નાના વાવ્યા તો વધારે થયો તો કેવો રીહોણ્યો શકતો જબ્બર રીહોણું બે વખત તો ઠંડુ પાણી પડાયું એક વખત ઠંડા પણ બાથરૂમમાં ચાલુ કરી ડાયરેક્ટ કેસો નાખતો જબ્બર જીદે ચડી વળી નથી કેવું લેતા આવશે ઘણો હાજર છે ભાઈ બધો જ હાજર છે બધાનું કાઢ નાખ બધાનું કાઢ નાખ ગુડ્ડુ જો ગુડ્ડુ હા બસ ગુડ્ડુ આમ ખાવા માંડીએ ગુડ્ડુ ભાવે એટલે બસ આવે
કોઈ પાસે જમવા જતો પણ ખાધું નહીં હતી ભાઈ આવી જઈ બધો નાઈ જઈ તો ગઈ જો આપણે આવ્યા હતા ખેતરમાં અને જો અત્યારે વાગ્યા છે 6:30 સુરત દાદા નીચે ગયા છે અને મારા તો પટુન જગ્યામાં બુનનો વારો આવ્યો જો 4 લઈને આવું છે ઘણા દિવસ પછી સાસરીથી આવીને પહેલી વહેલા 4 લેવા જો ચમાસ સારો વારો આવ્યો નવરી બજાર કઈ પટુ બેઠી છે સિલે મશીન ઉપર એટલે પટુન વારો આવ્યો હતો હા પટુન જગ્યાએ આમાં બુના આવ્યો છે આજે 4 લેવા માટે જો ગરમી લાગી હશે ગાઈસ જબરજસ્ત ગરમી પડે છે અને આજ તો બુના અમારે ઘણા ટાઈમ પછી આવ્યો છે 4 લેવા હા હરી જઈને પછી પહેલા દાડા આવ્યો છો ગાઈ તો કોઈ 4 બાર લેવાનું ટેન્શન હોતું નહીં હોવાનું શું કેવું જો કેટલી છે 2 ભેંસો ને 1 બળદ એવું એમ પણ લેવાવાળો 2-3 જણો છે કે અને હોય તો તા ભાભી આવો કહો તો તમારા બહુ પડે આપણે તો લઈએ ના જો ગાઈ જાત તો પટુ સિલાઈ મશીન ઉપર બેઠી એટલે એમાં બુના હતો અને ગરમી તો ગાઈ છે ને ખતરનાક પડે છે ખતરનાક અત્યારે જો આપણે ખેતરમાં બેઠા છીએ ઝાડને છે તોય રહેવાતું નહીં એટલી બધી ગરમી પડે અત્યારે જો એકદમ સુરત દાદા નીચે જતા રહે છે ને જો ચેક તો બી એટલી ગરમી પડે બોલો જી અમે ગવારો કટિંગ કરી રહ્યા છીએ એવું છે ગુડ્ડુ તમે મેગી ખાધી હતી બેટું અને મેગી ખાધી ને આ માથામાં ભરી ગયા એ પેસ્ટને રોટલો નાખવા જતા ને તે નેસો તમે રોટલો નાખતા ને પેસ્ટ ઉછલો ખાઈને દેતા ત્યાં માથા ઉછલો કરે એવું થયું જો ગાઈ અત્યારે અમારે તો દેવતા લાગે છે ભાઈ ચૂલા ઉપર રોટલા થઈ અત્યારે અંધારું થઈ ગયું જો કેટલા વાગ્યા હશે 7:30 તો જો છે એવું અંધારું થઈ ગયું ટાઈમ કેટલો જાય ટાઈમ તો બહુ જાય આપણ 9 વાગે ખાતા જો ગાઈ અત્યારે તો સબ્જી બેઠા એમાં તો કેટલા વાગે એમ ખબર નહીં તળકો નાનો જમે હે તાના પણ તારે ખવાય અને હજી સારું ચલો જલ્દી કરો જલ્દી ભૂખ લાગી મને પાછો તારો ગવાર હોય વધારે ના બપોરે જમવા જતા ને એટલે હોજે પછી શું ઘડી ખાધું હોય ગવાર હોય એટલે વધારે ભૂખ લાગે હા આપણો ગવાર ફેવરિટ હો ચલો બનાવો ફટાફટ હેડજો ફટાફટ ખાઈ લેવું ચલો મારા ભાઈ તારે આપણું ફેવરિટ સબ્જી બની જઈએ ગરમ કરજે ટોલ કે ગવાર મારું ફેવરિટ ને ગૌતમનું નફરત એવું છે ગાય છે અને મને ગાનની હેકો સિવાય ભાવતું નહીં હાજી તનું ભાવ કે એવું અમારા મનીષાબુન નું ભાવ ગવાર ભાવ જમવાનું એમ જો ગૌતમ તો મરચાનું પેલું લઈને બેઠો તો બતાય મરચા છે શેનું ડુંગળી પહેલા તારા બાપાનું હતું ડુંગળી બટાકો પહેલા હું ડુંગળી પર હતું ચલો જમી લઈએ તાને તારે એવું ના હોય જેને ભાવતું એને તો બારે માસ ભાવ હા એક દાડો ગેપ ના પડે કાઢો એવું છે અરે ખાઈ લઈએ આપણે તો જમીન આવી ગયા ધાબાની ઉપર અને ગાઈઝ ગરમી લાગતી એટલે આપણે સટપટ કાઢી નાખ્યો જો પંખો ચાલુ કરી દીધો અને ગાઈઝ આ બસ છે ને પાણી ચાલુ કર્યું છે પાણી ભરવા માટે જો મોટર ચાલુ કરીએ ઉપડું ભરાઈએ બંધ કરી દેવું અને ગાઈઝ બહુ જ ગરમી લાગતી એટલે આપણે તો ધાબા ઉપર આવી જઈએ ખાઈને તરત જ તમને બધો ખોય છે ગુડ્ડું બધો આપણે તો ફટફટ ખાઈ ઉપર આવી જાય ગરમીની કોઈ ગાઈઝ છે ને ખવાતું નહીં પણ શું ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું થોડું ઘણું અને ફટાફટ ઉપર આવી ગયો અત્યારનો સમય એવો છે ને કે અત્યારે ઠંડુ લાગે બાકી આખો દિવસ તો એટલું તપતું હોય ને ઘરના નીચે બધા જ જો આ બાજુ ગુડ્ડુને બધું આવું છે આમાં ચલો ગાઈઝ મળીએ પછી આપણે કાલના બ્લોગમાં બધાને જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી